ફેમિલી જો શાકની ગ્રેવી બની ગઈ છે ને હવે આપણે એમાં છે ને મસાલો પલાળેલો છે નાખી દઈએ. ફેમિલી 12:30 જેવું થઈ ગયું છે, મહેમાન પણ આવી જશે. આપણે થપ્પો એક રોટલી બનાવી નાખી જો બેઠા બેઠા. ટાટા કહેજે. સ્વાગત છે નવા વિડીયો વ્લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં, અને બધાનું મારા નવા વિડીયો વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો? તો બધા મજામાં જશો. અને અત્યારે વાગી ગયા 9 સવારનું જેવું થયું છે. આપણે આપણા જૂના ઘેર આવી ગયા છીએ, કેમ કે ઓલા ચૂંટણીના ફોર્મ આવ્યા છે ને, ગણતરી ફોર્મ એ આપણે ભરવાનું છે, એટલે એના કાગળિયા લઈને આવીશું. અહીં દેવાનું છે તે એ દઈ દઉં. અને મસ્ત મજાનો છે ને સવારમાં જો સુરત દાદા ક્યાં છે તડકો કા નહીં ભાઈ? અનિલ નહીં મારા હાથ લાવી કા નિશાળા જવાનું છે પણ વાર છે કા. કેટલા વાગે જવાનું? 10:30 જવાનું. મન તો ભાઈ તારે ભાઈ ભૂંગળા અત્યારમાં વઢાવા મીડાશે કા. શું ખા? ભૂંગળા ખાઈ જા. અને મસ્ત મજાનો તડકો આવી ગયો છે, કેમ કે શાળામાં આપણને તડકો ગમે. સારું હાલો હું આવડું અંબાઈ દઉં. આપણે આ ઘેરે અત્યારે રહેવાનું છે, મહેમાન નહીં આવે છે. અને કા ઈવડા બધા સુરત મોકલી દેવાના છે, બધાને અહીંથી કાઢી મૂકવાના. તો સારું હાલો કન્ટિન્યુ રહ્યો આગળ આગળ. સર છે ને આપણે હેઠા ઉતરી ગયા ને ફળિયામાં આવી ગયા. અહીં જો કપડાં બપડા ધોઈ નાખ્યું પડશે ને. આ ગલુડા જો અત્યારમાં જો ખેલ કર હાલ યો કેવું કરે જોજો એટલે ઉષા થાય જોજો. મજા આવે ને આમ નાના હતા તે ગલુડા બહુ રમાડતા. આમ જો ત્રીજું એવું હજી એક ક્યાં જો આમ જો કે મારા મસ્તી કરે જો 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 કેમ કરે મસ્તી કરે ને મજા આવી ગઈ કા. ગલ્લુ આહાર જો કાળ્યું 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 કાળ્યું. મને તો ભાઈ આવે બબલા ખાવા માંગે જો. મને તો ભૂંગળું ખાવું કુકાને એ જેમાં ખાઈ જશે. સારું હાલો કન્ટિન્યુ રહ્યો, પછી પાછા આપણે મળશું. આગળ 12:30 જેવું થઈ ગયું છે, મહેમાન પણ આવી જશે. આપણે થપ્પો એક રોટલી બનાવી નાખી જો બેઠા બેઠા. આ શું છે જો પનીર છે, અહીંયા મસાલો થાય છે, અને કાજુ અહીં પલાળી દીધા, કેમ કે આપણે કાજુ પનીરનું શાક બનાવવાનું છે. ગ્રેવી બધી થઈ ગઈ છે, ડુંગળી લસણ આદુ મરચાંની ગ્રેવી થઈ ગઈ ને અમે ટમેટા કાઢે છે મોટા બા. કા મોટા બા ટમેટા કાપે છે દીદી બેને જો કટરમાં ઓલા કરતા હતા. સારું હાલો કહી દઉં બધાને કે આજે અમારે કાજુ પનીરનો પ્રોગ્રામ છે. હાલો ફેમિલી જો આપણે તેલ મસ્ત મજાનું મૂકી દીધું છે. આવી જાય ને એટલે આપણે બધો મસાલો લીધો છે આવડો જો સૂકો. અહીં ગ્રેવી છે બધી મિક્સ કરી નાખી છે. અહીંયા મસાલો એમાંથી મસાલા જે જો એ નાખ્યું. હાલો તેલ આવી ગયું છે, નાખી થોડું. મસાલા નાખી દો. કઢી પણ છે ને ઓલો ખાવા દે. એમાં જો લસણ આદુ મરચાં પેસ્ટ નાખી દઈએ. ટમાટર થાય બધું છૂટી રેકોર્ડિંગ. જો આપણે ગ્રેવી મસ્ત વઘારાઈ ગઈ છે. ઘડીક વાર છે ને બધું મસાલો થોડોક પાકવા દઈએ તો પાકી જાય મસ્ત મજાની. ટમેટા તો થોડોક બાકી છે. તો જો શાકની ગ્રેવી બની ગઈ છે ને હવે આપણે છે ને મસાલો પલાળેલો છે નાખી દઈએ. મસાલો નાખી દઈએ. તમે આવી રીતના બનાવો કે કેમ બનાવો જરાક કમેન્ટ તો કરી. કાજુની છે પણ આપણે ઘડી ઘડી નાખી પહેલાં ગ્રેવી થોડી પૂરી ખાવા દઈએ. ફેમિલી આપણે જો શાકની ગ્રેવી મસ્ત થઈ ગઈ. મસાલા નાખીને ઘડી પાકવા દીધું. હવે છે ને અંદર પનીર ને બધું નાખી દઈએ આપણે.
કાજુ પનીર થોડુંક ખાઈમનું છે ને થોડાક કટકા રાખ્યા છે. મસ્ત નાખી આવ્યા ને કટકા હામલ દો પનીરના. છે ને કાજુ જો પલાળ દીધા હતા ને એટલે એની વાર ન લાગે, 2 વરાળ લાગે ને આના તળીને નાખી કાજુ. પેલા કાજુ કાજુ નાખું છું. કાજુનો સ્વાદ હોય ને પાણીમાં. બસ લો સરસ થઈ ગયું છે શાક. હાલો ખાવા બધાય. તો ફેમિલી મસ્ત મજાનું બધું બની ગયું છે. જો કાજુ પનીરનું શાક, રોટલી, સલાડ, કાસો, મરસા તળેલા. કા બધું બનાવી નાખ્યું. કા મહેમાનને આવું જમવા દઈ દે. હાલો બધા બપોરા કરવા, અમે પછી કરી દઈએ, પેલા મહેમાનને દઈ દેવી. બધા જમવા બે ગયા. જો મંતુભાઈ છાશ આવી ગઈ. કા મંડો ખાવા. જો અહીંયા બધા જમવા બે ગયા બપોરા કરવા. લાલભાઈ એ લાલભાઈ જો બધા બે ગયા છે. સારું હાલો બધા બપોરા કરવા. 3:30 થઈ ગયા ને આ બધા છે ને સુરત વહી જવું છે. તો જો બધા તૈયાર થઈ થઈને બે ગયા છે ને બહાર મુદાનો ઢગલો થઈ ગયો છે. જો કા બેન સુરત જાવું ને? આવજો આવજો. બસ વહી જાવ સુરત. સુરત જાવું 2-3 જણા ને વડાવા વાહે 6-7 જણા જાય. જો બધા વડાવા વાળા હું બા કા બા. હા બહાર જો મુદા ઢગલો થઈ ગયો છે. જો અને આ ભાઈ બે બાજા હું છું. જો કઈક કર્યું ભાઈ હશે. ભાઈ બટકું ભરીને વહી જાય. રોનક એવું લાગે નહીં હો. જો મારીને વહી જાય ને પાછું દાંત કાઢે. જો મુદાનો ઢગલો થઈ જાય. 2-3 જણા જાય ને 12-13 મુદા લઈ જાય. જો બધા બસ આવી ગઈ ને મુદા લઈ જવા માંડ્યા છે. મુદા લઈને જવાનું છે. બસ આવી ગઈ કારની. ઓલી ત્યાં રોય મારા આવું કે તાર નથી લઈ જાવી નાન રે. રોનક તાર જાવું છે. જો આ બધા એક એક મુદ્દો લઈને હાલતા થાય. હા જો હાલો બસ એ બધાને ચડાવી દે મુદ્દા ને આપણે બધા ખાતા કહી દે. જો આમ જો ઓલા બધા ગયા ઓલા બધા વહી ગયા ને તે ભાઈ દેખાડો કર્યો તો કે મારે બસમાં જાવ એને કોણ લઈ જાય. સમજો હું મન તો ભાઈ બે હાલા જાય ભાઈ રોવે છે. બસ લ્યો હશે સોનું ચાલો ઘેર પોગીને મળીએ. બીજી બસમાં જાવું. ઓય બાપા હશે લો આપણે આગળ બસ આવે ને એમાં જવાનું છે. હો જાવ ને અમાર ભાઈ છે ને રોવા મળ્યા છે. બસમાં ન લઈ ગયા ને તે કા આપણે બીજી બસ આવે એમાં જાવ ને. હા જો અમે આગળ તૈયાર થઈ જાય ને બીજી બસમાં જવાનું. હાલો બીજી બસમાં જવાનું ને આપણે. બીજી બસમાં જવાનું. ભાઈ આખા રસ્તે દેખાડો ચાલુ રાખ્યો. સારું હાલો એને રાગે પાડી દઈએ. ફેમિલી 8 વાગી ગયા ને આપણે છે ને જમી કાઢીને વાળું પાણી કરીને નવરા થઈ ગયા. કેમ કે અહીં ગામડામાં વહેલા જ હોય ને અંધારું થઈ જાય એટલે બહુ વહેલા હોય. 100 વાગ્યામાં અંધારું થઈ જાય તો આપણે વહેલા કરી ત્યાં તો કેટલા 8 વાગ્યા તો નવરા થઈ જાય. પછી રાત લાંબી લાગે. તો સારું હાલો બધાને વળાવી દીધા. ટાટા બાય બાય કરી દીધા. બધા ક્યાંય હશે અડધે બસમાં પહોંચી જાય છે. એમાં મંતુભાઈ બહુ રોયા. પછી ભૂલી જાય. એક ઊંઘ કરી લીધી ઘડીક હોય ને એમ ઊંઘ કરવાનું ભૂલી ગયા. ભાઈની બધા રમવા વહી ગયા છે. એની પપ્પા જાય ને વાહે. તો સારું હાલો કહી દઉં ખાસ કરીને તમને મારો વિડીયો કેવો લાગ્યો. સારો એવો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો.
2000 કમ્પ્લીટ કરવાના છે, થોડેક બાકી છે. ફટાફટ શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સારું હાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય.